કરમસદ આણંદ મહાનગરપાલિકા દ્વારા દિવાળીના સમયમાં લોટિયા ભાગોળ કપાસિયા બજાર વિસ્તારમાં આરસીસી રોડ રવિરાજ કન્સ્ટ્રક્શન પાસે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આ રોડ બનાવ્યાના તુરંત જ આસપાસના રહીશો દ્વારા અવરજવર ચાલુ કરતા રોડનું મજબૂતીકરણ થયું ન હતું, જે ધ્યાને આવતા કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનરની સૂચના મુજબ અંદાજિત 50 મીટર જેટલો આરસીસી રોડ લોટિયા ભાગોળ વિસ્તારમાં રવિરાજ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા ફરીથી બનાવવામાં આવી રહ્યો છે, જે ખર્ચ કોન્ટ્રાક્ટર પોતે જ ભોગવશે। આ નવો બનાવવામાં આવેલ રોડ ઉપરથી આજુબાજુના રહીશોને રોડનું મજબૂતીકરણ ન થાય ત્યાં સુધી તેની ઉપરથી પસાર ન થવા જણાવવામાં આવ્યું છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ કપાસિયા બજારની અંદર દિવાળીના સમયમાં અમે રોડનું કામ ચાલુ કરવામાં આવેલું હતું। આ રોડ ચાલુ કામ દરમિયાન ત્યાં નગરજનો દ્વારા ચાલુ કામે વાહનોની અવરજવર શરૂ કરી દેતા રોડની સરફેસ બગડેલ હતી, જે બગડેલ સરફેસને નવેસરથી બનાવવા માટે અમે કોન્ટ્રાક્ટરને નોટિસ આપી હતી અને કોન્ટ્રાક્ટર દ્વારા આ નોટિસના પગલે આજરોજ કામગીરી શરૂ કરેલ છે અને કામ પ્રગતિમાં હોય કોઈ પણ જાતનું ચૂકવણું મહાનગરપાલિકા દ્વારા પણ કરવામાં આવેલ નથી, જેથી કોન્ટ્રાક્ટરને પોતાના ખર્ચેના જોખમે આ રસ્તોનું કામ આજે શરૂ કરેલ છે। રોડ સાચવવાની જવાબદારી જે તે કોન્ટ્રાક્ટની હોય છે, પરંતુ આ રોડની અંદર કોન્ટ્રાક્ટરની થોડી બેદરકારી લાગી રહી છે, જેથી ભવિષ્યમાં એમને દંડાત્મક કાર્યવાહી તથા બ્લેક લિસ્ટની કાર્યવાહી પણ કરવામાં આવશે।